ઉપાસનાથી માર્ગાથી મુક્ત મોહ નિવારક. આપણે મહાપ્રભુજી ધીરે ધીરે પોતાના માર્ગમાં લઈ જાય છે, એ બતાવે છે. નિર્ગુણ હૃદય કોને મળે? પોતાના અનન્ય ભક્ત. હવે અનન્ય ભક્ત થવાય શું કરવું પડે? તો એની નિષ્કામ ભક્તિ કરવી પડે, પ્રેમથી ભક્તિ કરવી પડે. હવે એ પુષ્ટિ માર્ગીય જે છે એમાં અરુચિ થઈ જાય, કંઈક કોઈ સંગ દોસ્તી, કોઈ કંઈક કોઈ આ તો બધા આવું છે, આ તો બધું આવું છે એમ કરીને સંગ દોસ્તી એને અરુચિ કરાવી દે તો એ જીવ ઉપાસના માર્ગમાં. સંગ દોસ્તી કર્મ માર્ગે ઉપાસના કે અન્ય માર્ગમાં મોહ પામી જાય છે. અને પુષ્ટિ માર્ગમાં એનો ત્યાગ કરીને એવા મુગ્ધ ભક્તના મોહને દૂર કરનાર આપ છો. ઉપાસના માર્ગમાં વળી જાય તો ઉપાસનામાં કર્મ માર્ગ, જ્ઞાન માર્ગ, મંત્ર તંત્રના માર્ગમાં યજ્ઞ માર્ગ, વામ માર્ગ, યોગ માર્ગ, એવી લાલચથી, જેમ કોઈ કહે ને કે માછલીને કે દૂધમાં શું પડી, પાણીમાં શું પડી રહે, એના કરતાં તો દૂધ કિંમતી છે. તો એવી દૂષણની વાત કરે, માછલી દૂધમાં જો જાય તો મરી જાય, અને પાણીમાં જ ઓક્સિજન મળે. જે જીવ જેવો હોય, એટલે એમાં અરુચિ કરાવીને ઉપાસના વાળા મંત્ર તંત્ર એટલે એવા માર્ગે લઈ જાય અને લાલચ આપે. જે માછલીને કોઈ કહે કે જળ કરતા દૂધ ઉત્તમ છે, એવી રીતે એને ગેરમાર્ગે દોડે. હવે આવા દુસંગ હોય એવા જીવના મોહ દૂર કરે. હવે આવા પુષ્ટિ જીવ હોય ને આમાં સંગદોષથી જતા રહે તો એનો મોહ દૂર કરે. કારણ કે પુષ્ટિ જીવ પોતાના જીવ છે, એને પોતે પોતાના નિત્ય લીલામાં લઈ જવા માટેના બધા આપણને અહીંયા રસ્તા બતાવે છે. આ ભક્તિ હંસમાં પુષ્ટિ માર્ગ ઉત્તમ છે. બધા ભક્તિ હંસમાં પુષ્ટિ માર્ગ ઉત્તમ છે તે પ્રમાણોથી સમજાવ્યું છે. આ લોકોનો મોહ દૂર કરવા માટે ભક્તિ હંસમાં પણ આ રીતે બતાવ્યું છે. એમાં કહે છે કે કલા હંસ વ્યૂહ દ્વારા જે ઉપાસના કરે છે તો એને મોક્ષ સુધીનું ફળ મળે. પણ અહીં તો પરબ્રહ્મ સુધીનું ફળ મળે છે. પુષ્ટિ માર્ગમાં પરબ્રહ્મ પોતે જ તેને આનંદદાયક સ્વરૂપમાં સ્વરૂપાનંદ રીતે મળે છે. એટલે ઉપાસના માર્ગ કરતા પુષ્ટિ માર્ગમાં પરબ્રહ્મની દર્શન થાય છે, એ બતાવે છે. અહીંયા ભાગવતમાં પણ કહ્યું છે કે આત્મનિવેદન કરનારને હું મળું છું. એટલે જ આપણે બ્રહ્મ સંબંધ મંત્રની અંદર શું આત્મનિવેદન કરાવે છે? આત્મનિવેદનનું ઉપદેશ, એ ઉપદેશ ઠાકોરજીએ સાક્ષાત પ્રગટ થઈને શ્રાવણ સુધી 11 રોજ આપેલો. એટલે એ આત્મનિવેદન ઉત્તમ છે અને એનેથી જ હું મળું છું. એ બધું મને સમર્પણ કરે, દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ વગેરે વગેરે, સ્ત્રી પુત્રાદિ. એટલે આ બધા મોહથી અડગો થાય એટલે બ્રહ્મ પ્રાપ્તિ છે, પરબ્રહ્મની પ્રાપ્તિ છે. જેમ નિષ્કામ ભાવથી તેનું પેટ ભરવા માટે કર્મ કરો તો લૌકિક લાભ થાય, પણ નિષ્કામ કરો તો તમારું પેટ ઓટોમેટિક ભરાય છે. નિષ્કામ કરો તો જે સામાન્ય દયા આવે અને તમારું ભલું ઓટોમેટિક થાય. એટલે કર્મ માર્ગમાં સકામ કરો તો તમને સ્વર્ગ મોક્ષ સુધીનું ફળ મળે.
અને નિષ્કામ કરો તો પણ તમને આનંદદાયક પ્રભુની બી પ્રાપ્તિ થાય. અને જ્ઞાન માર્ગમાં શું થાય કે ચિત્ત શુદ્ધિ થાય. કર્મ માર્ગમાં તો જણાવ્યો કે ગમે તે કરો મોક્ષ સુધી તમે જઈ શકો, મોક્ષથી આગળ નહીં. અને જ્ઞાન માર્ગમાં ચિત્ત શુદ્ધિ થાય. પણ અહીં મહાપ્રભુજી કહે છે જ્ઞાન માર્ગ અઘરો છે તમારો, એ ટકી નહીં શકે અને ટકવું મુશ્કેલ છે. માટે આપણે ભક્તિ માર્ગ ઉપર, ઉપાસના માર્ગ કરતા ભક્તિ માર્ગ એ ઉત્તમ છે. ભક્તિનો સાધન તરીકે ઉપયોગ કરો તો મર્યાદા કહેવાય. અને જુદા જુદા આચાર્ય પાસેથી મોક્ષ દીક્ષા લઈને ભક્તિ કરવામાં આવે તો એ પ્રવાહી ભક્તિ. જેમ ઘડીકમાં તમે ડોક્ટર પાસે જાઓ, ઘડીકમાં આયુર્વેદિક પાસે જાઓ, ઘડીકમાં હોમિયોપેથિકમાં જાઓ, તો સરવાળે બધું શૂન્ય થઈ જાય. એટલે આવા પ્રવાહી જીવ, આની દીક્ષા લીધી, આની દીક્ષા લીધી, આની દીક્ષા લીધી, જેમ બહુ દીક્ષા લેવાથી બહુ ફળ મળે એવી ગણતરી કરનાર પ્રવાહી જીવ છે. એટલે આવા ઉપાસના માર્ગીને મોહ ટાળવા માટે મહાપ્રભુજી એને રસ્તા બતાવે છે, જેમ ભક્તિ અંશમાં બતાવ્યું, અને એવી રીતે અને એનો મોહ દૂર કરે છે. ઉપાસના વાળા માટે કે જે આ કરતા આ સારું છે મહાપ્રભુજી બતાવ્યું. એટલે ભક્તિ માર્ગમાં પુષ્ટિ ભક્તિ માર્ગ ઉત્તમ છે એ બતાવ્યું. હવે ભક્તિ માર્ગ એ સરોવર માર્ગ વૈલક્ષણ અનુભવ કરતા. ભક્તિ માર્ગ એ બધાથી વિલક્ષણ છે. અહીં પુષ્ટિ ભક્તિની વાત બધા માર્ગો કરતા એક જુદો જ છે. એ મહાપ્રભુજીએ પ્રગટ કર્યો છે. જેમ રઘુવંશ, યદુવંશ, એવી રીતે વલ્લભ વંશ. વલ્લભ વંશમાં ભક્તિ જ ઉત્તમ છે એ બતાવે છે. સર્વ ભક્તિ માર્ગમાં પુષ્ટિ વિલક્ષણ છે. એના કંઈક લક્ષણો જુદા જ છે. સર્વ ભક્તિ માર્ગનું ધ્યેય મોક્ષ છે. જે અત્યાર સુધી ભક્તિ માર્ગ બતાવી, અત્યારના જે બીજા શાસ્ત્રોમાં, એનું ફળ તો મોક્ષ જ છે. એનાથી આગળ નહીં, અટકી જાઓ. મોક્ષ થયો પણ ભગવાન ના મળ્યા. પુષ્ટિ ભક્તિ માર્ગનું અંતિમ ધ્યેય પ્રભુ સ્વરૂપના દર્શન, પ્રભુની લીલાના સાક્ષાત અનુભૂતિ. જે જગતમાં લીલા થાય છે એની સાક્ષાત અનુભૂતિ એમાં એને થાય કે આ પ્રભુ જ બધું કરે છે. પ્રભુના દર્શન થાય અંતરચક્ષુ. અનેક ભક્તોને થયા છે જે આગળ જણાવ્યું, અનન્ય ભક્તો. અને પુષ્ટિ માર્ગમાં બ્રહ્મ ભક્ત વસન સ્વરૂપ ધારણ કરીને આનંદનું દાન કરે છે. ભક્ત વસન કેવી રીતે કે તમારો જેવો ભાવ એવું સ્વરૂપ ધારણ કરે. દરેકને પોતાના ભાવ પ્રમાણે સ્વરૂપ હોય. જેમ આપણે સિરીઝ જોઈએ તો આપણને લગતી આપણા ભાવ પ્રમાણે આવતો એમાં આપણને આનંદ આવે. તો નાના હાથ રાખો, આપણે બીજું નથી સાંભળવું, બીજું નથી જોવું. એવી રીતે પુષ્ટિ ભક્તિ માર્ગમાં ભગવાન કેવી રીતે પોતાના જીવને આનંદદાયક બનાવે છે
તો કહે છે કે ભક્ત વત્સલ થઈને સ્વરૂપ ધારણ કરીને આનંદ દાન કરે છે કે જેવું તમારો ભાવ એવા ભક્ત બની જાય. તમે કાલું કાલું બોલો તો ભગવાનની સામે કાલું કાલું બોલો તો તમને એમ થાય કે આ બરોબર છે. તમે પંડિતની ભાષામાં વાત કરો તો ભગવાન પંડિત બની જાય. એટલે આવી રીતે તમને આનંદ આપવા માટે આ પુષ્ટિ માર્ગમાં એ ભક્ત વત્સલ બની જાય છે. સંયોગ જાગે ત્યારે રસલીલા કરનાર પ્રભુનો અનુભવ થાય છે. સંયોગ થાય ત્યારે રસાનંદની જ વાતો કરે, જેને ગમતી વાતો કરે, જેમાં રસ પડે. લગભગ બધાનો શૃંગાર રસમાં જ રસ પડતો હોય, કારણ કે રસોનો રાજા છે. એટલે સંયોગમાં રસલીલાનો અનુભવ કરાવે છે. સાકાર બ્રહ્મની બંને અનુભૂતિ પુષ્ટિ ભક્તને વ્યાપક બ્રહ્મની તેમજ સાકાર બ્રહ્મની બંને અનુભૂતિ સાથે થાય છે. નિરાકાર બ્રહ્મ તો દેખાય જ છે, પણ સાકાર બ્રહ્મ ભક્તવત્સલ થઈને સાકાર બ્રહ્મ એના ભાવ પ્રમાણેનું રૂપ ધારણ કરીને પોતે દ્રશ્યમાન થાય છે. અન્ય માર્ગોમાં જેને કચરો માની ફેંકી દે છે તેને પુષ્ટિ માર્ગના સાધન તરીકે સ્વીકારવાની આજ્ઞા કરે છે. સાધન તરીકે અમે આગળ કહું છું. જ્ઞાનીઓ, દાખલા તરીકે જ્ઞાનીઓ કામ એ કચરો છે. તમારા શરીરમાં જે કામ છે ને એ જ્ઞાન માર્ગીઓ કહે છે કે આ નકામું છે, તેને ફેંકી દો, સળગાવી દો, તો તે નિષ્કામ બનશે. જ્ઞાન માર્ગીઓ કહે છે કામ જાય તો નિષ્કામ થાવ. એટલે એવું જ્ઞાન માર્ગીઓ કહે છે. જ્ઞાનાગ્નિ કાયમ સળગતો રહેતો નથી. જે જ્ઞાન થયું એ સ્મશાન વાળા જેવું છે. કોઈ આપણે જ્ઞાન આપે કે કામ હોય ત્યાં ભગવાન ના હોય, એ બધું જ્ઞાન આપે, પણ એ બધું લાંબુ ટકતું નથી. એ કૂતરાની પૂંછડી જેવું, દબાઈ દો તો સીધી રહે, પાછી વાંકી થઈ જાય. એટલે જ્ઞાન માર્ગ એ ટકતો નથી એવું મહાપ્રભુજી કહે છે. એ કેવી રીતે? હું દાખલો આપું તો વિશ્વામિત્ર 10,000 વર્ષ તપ કર્યું, પણ અપસરાનો સંગ થયો. સામા પાત્રનો સંગ થાય ત્યાં તમે તમારું જ્ઞાન બધું જતું રહેશે. તેમને તપ કર્યું, બ્રહ્મચર્યના તેજથી તપેલા રહ્યા વિશ્વામિત્ર. તેને લાગ્યું કે મારા શરીરમાંથી કામનો કચરો બળીને ભસ્મ થયો છે. આવું તપ કર્યું ને ત્યારે એને લાગ્યું કે હવે મારામાં કામ છે જ નહીં, ગમે તેને સામે લાવો તો હું લલચાવું નહીં. જે બીજા ઋષિની વાત છે પછી આપણે આગળ કહીશું. એટલે આવું માન્યું કે મારો કામ બળી ગયો છે. પરંતુ એ કચરો એકાદ ખૂણામાં ભરાઈને જીવતો રહ્યો છે. સારનાશ નથી થયો. એક ખૂણામાં જીવતો રહ્યો. જેમ કોઈ બીજ હોય, બીજ પડી ગયું હોય કઈ રસ્તામાં ગમે તે, તો વરસાદથી પાણીનો સંગ થાય તો ઉગી નીકળે. આપણે ઘરના આંગણામાં કચરો જોઈએ છીએ, વરસાદ પડે તો એમાંથી બધા ફણગા ફૂટી ફોડ થાય છે. એવી રીતે આ વિશ્વામિત્રને પણ એ કહે છે કે તપ કર્યું, આ બધું કર્યું તો મારી કામ વાસના બળી ગઈ છે. પણ એક ખૂણામાં ભરાયેલો કામ જ્યારે તપસ્યાનો સંગ થયો, સંસર્ગ થયો, ત્યારે ઘડીકમાં ચાલ્યો ગયો, કામ જાગ્યો.
જેમ વરસાદના પાણીથી જે ધરતીમાં રહેલું બીજ ફૂટે એવી રીતે વિશ્વામિત્રનું કામ જાગ્યો અને એને લીધે ઉગી નીકળે છે ફળ રૂપે શકુંતલા. જેમ વ્યાસમુનિ મત્સ્ય કન્યા જોડે સંસર્ગ થયો તો ના રહી શક્યા. એવી રીતે મહાપ્રભુજી કહે છે કે કામને બાળવાની ચેષ્ટા ના કરતો. આ ભળી ગયો આટલા તપથી આટલા બ્રહ્મચર્યથી, તો એવી ચેષ્ટા નથી કરવાની. મહાદેવજીના ત્રીજા લોચનથી બાળીને ભસ્મ થયો હતો, પરંતુ વાસના રૂપે તે મળ્યો નથી, તે ખૂણામાં ભરાઈ રહ્યો છે. ગીતામાં કહ્યું છે કે મન બુદ્ધિમાં રહેલો કામ ક્યારેય મળતો નથી. જેમ આપણે કહીએ ને કે મેં તો ચા છોડી દીધી છે, પણ મનમાં રહેલું છે ક્યાંક ચા મળી જાય તો. એટલે એ જે કામના છે એ મનમાંથી નથી ગઈ. કહેવાનું કે મેં આમ છોડી દીધું છે, એટલે આ મનમાં જે કામ છે એ તમને પજવવાનો જ છે. મનમાં બુદ્ધિમાં જ્યારે તેનો સંસર્ગ થાય ત્યારે એ કામ પ્રગટ થઈ જાય. કામ કેમે બળતો નથી, તે એક સ્વરૂપ છોડીને બીજું સ્વરૂપ ધારણ કરે. અહીંથી કાઢો તો અહીં ભરાય, અહીંથી કાઢો તો અહીં ભરાય, એવું કામનું સ્વરૂપ છે. એ પણ ભગવાનની લીલા છે. ભગવાન સુધી નહીં પહોંચવાની આ લીલા છે. તમને કામનાના કચરાની અંદર જ ડૂબાડી રાખે કે આ કામના પૂરી થઈ તો બીજી કામના જાગે, બીજી કામના પૂરી થઈ તો ત્રીજી કામના જાગે. જેમ એક નાના ઘરમાંથી મોટું ઘર થયું, પછી એ થયું તો પછી એમ કે એનાથી બીજા લોકોના કેવા મોટા મોટા બંગલા છે એ કામના જાગી. અને એ પૂરી થાય તો પછી કઈ ફલાણું નથી, ઢીકણું નથી, મોટર નથી, બાગ નથી, વગેરે વગેરે. એટલે અહીંથી કાઢો તો અહીં જતો રહે કામને, અહીંથી કાઢો તો અહીં જતો રહે. એવું કામનું સ્વરૂપ છે. અને એમાં જ ડૂબાડી રાખનાર જગતની અંદર પ્રભુની લીલા છે. એટલે તો રમત જ કરવી છે. પ્રભુને આ જગતમાં ક્રીડા જ કરવી છે. અને પ્રભુ સંતા કુકડી રમે છે. એ કેમે કરીને જડે નહીં. જો એમ જડતો હોય તો બધા બધાના ત્યાં ભગવાનના ઘર ભરાઈ જાય, ભગવાન સુધી પહોંચી જાય. એટલે એટલા માટે ભગવાન પોતાનું સ્વરૂપ ઢાંકે છે. જેમ એક મીઠાઈનો થાળ હોય તો આપણે ફૂલો લઈ જઈએ તો સાંભળી આવે, કાગડો આવે, બીજા આવે, કોઈ ઝડપ મારે લઈ જાય, કોઈ મૂકે ખરા. એટલે ભગવાનનું એવું સુંદર સ્વરૂપ છે જે પોતાના ભક્ત સિવાય કોઈને આપવા ભગવાન રાજી નથી. એટલે ભગવાન પોતાનું સ્વરૂપ ગુપ્ત રાખે છે, ઢાંકે છે. એટલે કામ મળતો નથી, એક સ્વરૂપ છોડી બીજી સ્વરૂપ ધારણ કરે છે. માટે તમારો કામ કૃષ્ણના ચરણમાં સમર્પણ કરો. વાળી ગોષ્ઠી માર્ગનું જ્ઞાન આપ્યું. એ કામને કૃષ્ણના ચરણમાં, એટલે એને ભક્તિ લાભશે, એ ભક્ત બની જશે. એ કામ કૃષ્ણમય બની જશે. આપણે ભોગ ધરીએ છીએ સમર્પિત લેવા માટે. કેમ કે એ વસ્તુના દોષ નીકળી જાય. આપણે સમર્પિત કરો, ભગવાનનો સંગ થાય તો એના એ વસ્તુના દોષ જતા રહે. માટે એ સમર્પિત કરીને લેવું, અસમર્પિત નહીં. જેમ અન્યાશ્રય ને અસમર્પિતની એ બે એવા પિલર છે કે જે
જરૂરી છે. એટલે સમર્પિત કરીને તમે લો તો વસ્તુના દોષ જતા રહેશે, એટલે તમને તે દોષ નડતો નથી. માટે સમર્પિત કરીને લેવાનું છે, અસમર્પિત નહીં લેવાનું. આ પુષ્ટિ માર્ગના સિદ્ધાંતો ધીરે ધીરે મહાપ્રભુજી બધા સમજાવે છે કે પુષ્ટિ માર્ગ કેમ ઉત્તમ છે, ઉપાસના માર્ગ કેમ ખોટો છે. એટલે એ સમર્પિત થયેલો કામ કૃષ્ણમય બની જશે. કામનું ઉદ્ધવીકરણની આ પ્રક્રિયા છે. ધીરે ધીરે કામ કેમ નીકળી જાય ભક્તમાંથી અને ઉદ્ધવીકરણ થઈ જાય. જેમ પાણીમાંથી વરાળ થઈને ઉડી જાય પાણી, એવી રીતે ઉર્ધ્વીકરણ થાય અને કામ ભક્તિનું રૂપ ધારણ કરે. જે કામના જગતના પદાર્થોમાં હતી, વિષયોમાં હતી, એ છૂટી જાય અને પ્રભુમાં લગ્ની જાય. કારણ કે પ્રભુમય થઈ ગયો. જે તમારી કામના છે ને, કામના એ નવો નવો ધંધો કરવાની હોય, પણ ભગવાનને તમને ભક્ત બનાવવાનો હોય તો તમને ધંધામાં નુકસાન જ જાય. એટલે તમારી કામના સફળ ના થાય. તમે કામને સમર્પિત કરી દો છો એટલે તમારી કામના સફળ થવાને જે તો હરિરાયજીએ પણ એમના શિક્ષાપત્રીમાં કહ્યું છે, લોકે સ્વાસ્યમ તથા વેદે અરિષ્ટુ ના કરી શકી. તમને પોતાના બનાવ્યા હોય ત્યારે તમને લોકોમાં અને વેદમાં જે તમે ધાર્યું હોય એ સફળ નહીં થાય. એમાં સ્થાયી થઈને તમે રહી નહીં શકો. આવું આપણને આચાર્યો વારંવાર કહે છે કે તમારે આ ટૂંકા જીવનની અંદર તમારું શ્રેય કરવું હોય તો ભક્તિ સિવાય કોઈ રસ્તો નથી. કારણ કે બધી જ કામનાઓનું અંતિમ ફળ મોક્ષથી આગળ વધવાનું જ નથી. તમને પ્રભુ દર્શન થવાના જ નથી. એવું ટૂંકીને આપણને કહે છે. એટલે જ્યાં જ્યાં આપણા શરીરમાં કામના કેન્દ્રો પડેલા છે ત્યાં ત્યાં ભક્તિના કેન્દ્રો પણ છે. માટે કામને સમર્પિત કરો એટલે તેમાંથી ભક્તિના અંકુરો પ્રગટ થાય છે. એટલે કામના ના હોય ત્યાં ભક્તિના પડેલા જ હોય, પણ તેમાં પછી એને એ રીતે વિકસાવે તો એ અંકુર તૂટી અને ભક્તિનું રૂપ ધારણ કરે. ભક્તિના અંકુરો પ્રગટ થાય. બુદ્ધિ ભગવાનને સમર્પિત કરો તો બુદ્ધિમાં લૌકિક વાસનાના અંકુરો પેદા થતા નથી. ભગવાનને પધરાવો. ભક્ત છે એ ભગવાનને જ દેખે છે. સર્વખંડિદમ બ્રહ્મ, જે મારો વાલો મીરાજી, એ ભાવનાથી ની ભક્તિ દ્રઢ થાય છે. બુદ્ધિમાં લૌકિક વાસનાના અંકુરો પેદા થતા નથી. જેમ સુકાયેલું બીજ, જેમ શેકાયેલું બીજને શેકો પછી વાવો તો નહીં ઉગે. જેમ શેકાયેલું બીજ ફરી ઉગતું નથી, આમ જ્ઞાનીઓની જેમ કચરો કહેતા તેમાંથી ભક્તોએ ભક્તિનું નવું સામ્રાજ્ય બનાવ્યું. જે આપણે કહ્યું ને કે જ્ઞાન માર્ગનું કે છે કામ તો એ કચરો છે. હવે એ કચરાને આપણે ભગવાનને સમર્પણ કર્યું એટલે એ સમર્પિત કામ ભક્તિનું સામ્રાજ્ય, નવું સામ્રાજ્ય બન્યું. જે કચરો હતો એ ભક્તિ થઈ ગઈ. એ કામ ભક્તિમાં પરિવર્તન થઈ ગયું. જે કામના જગતમાં વિષયોમાં ભમતી હતી, આ નૈના જેવી બધી એ કામનાઓ એકમાં આવી ગઈ. એને ભક્તિ લાવી ને ભક્તિનું સામ્રાજ્ય બનાવીને પરમાનંદનો અનુભવ કર્યો. તો ભક્તિમાં આવે અને કે પરમાનંદ મળે છે એ જગતના લોકોને નથી મળતો.
જે પોતાની કામનાઓમાં રચ્યા પચ્યા રહે છે એને આ ભક્તિનું સામ્રાજ્ય મળતું નથી, એને પરમાનંદ મળતો નથી. એમાં દુઃખી જ રહે છે. જગતની કામનાઓ જેટલી વધારો એટલો એનો અંતિમ ફળ કોઈ અત્યાર સુધી પામ્યા નથી. નાના કામ ક્રોધ લોભ મદ વગેરે દુર્લક્ષણો છે તે પ્રભુને સમર્પિત થતા તે ભક્તના ગુણ બની જાય છે. અને પુષ્ટિ ભક્તિ માર્ગ આવો પુષ્ટિ ભક્તિ માર્ગ વિલક્ષણ છે. એટલે મહાપ્રભુજી ધીરે ધીરે આપણને પોતાના પુષ્ટિ માર્ગ ઉપર ખેંચે છે. એટલે બધા માર્ગો કરતા આ વિલક્ષણ માર્ગ છે. તો તે બધું ભગવાનને અર્પણ કરી દો. એને કરી દેશો તો ભગવાનભાઈ થઈ જશે. એક જ ચાવી આપણને સોંપી દીધી. જેવો કર્મ માર્ગમાં જ્ઞાન માર્ગમાં આ બધું મળતું નથી. કર્મ માર્ગનું ફળ છે મોક્ષ. કર્મ અને જ્ઞાન માર્ગનું ફળ મોક્ષ સુધી જ છે. અને આનંદ મળતો નથી, છુટકારો થઈ જાય. કર્મ અને જ્ઞાન માર્ગથી જીવનો આ દેહમાંથી છુટકારો થઈ જાય. પણ જે આનંદ પરમાનંદ મળવો જોઈએ એ કર્મ અને જ્ઞાન માર્ગોને મળતો નથી. એટલે એના માટે મહાપ્રભુજી આપણને ખેંચીને કહે છે ભક્તિ માર્ગ. તો કોઈ પૂછ્યું કોઈ સેવકે જે કર્મ માર્ગ સારો કે ભક્તિ માર્ગ સારો? પછી મહાપ્રભુજી એનો જવાબ આપે છે કે જેને જે ગમે એ સારો. મને પૂછો તો ભક્તિ માર્ગ. કારણ કે બધા અનુભવથી પરિણામ એ આવ્યું કે પરમાનંદ પામવો હોય તો તમારે ભક્તિ જરૂરી છે. જેમ ગીતાજીમાં પણ કહ્યું, ગીતાજીમાં કર્મ અને જ્ઞાન વચ્ચે ભક્તિ છે. કર્મ માર્ગનું જ્ઞાન આપ્યું અર્જુનને, છેવટે જ્ઞાન માર્ગ આપ્યું. પણ અલ્ટિમેટલી ભક્તિ સિવાય કર્મને પણ ભક્તિની જરૂર છે અને જ્ઞાનવાળાને પણ ભક્તિ જરૂર છે. કર્મ માર્ગની કેવી રીતે? તો તમે રોટલી બનાવવાનું કામ કરો, કર્મ કરો, અને એ કર્મ પછી એને શેકો. પણ પ્રેમપૂર્વક શેકો નહીં તો બની જાય. આમ ત્યાં ધ્યાન જે હોય પ્રેમપૂર્વક ના કર્યું હોય, કાં તો બનાવવાની છે ને ખાવાની છે ને, એટલે એવી રીતે બનાવેલી રોટી જે ભક્તિપૂર્વક નથી બની, કાં તો મળી જાય, કાં શેકાઈ જાય, વધારે શેકાઈ જાય. એટલે એ કર્મ માર્ગ વાળાને પણ ભક્તિની જરૂર છે અને જ્ઞાન માર્ગ વાળાને પણ ભક્તિની જરૂર છે. ગમે તેટલી ફિલોસોફી કરે પણ એ પ્રેમ હોય જમીને કામી છે. બધું જ્ઞાન આપો પણ જો પ્રેમ નથી અંદર, આમ છે તેમ છે, પણ એ જો પ્રેમ નથી તો એ જ્ઞાન માર્ગ પણ નકામો. એટલે ગીતાજીમાં કહેલો જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ, એમાં ભક્તિ તો જરૂરી છે જેમ છે. જેમ એક દાખલા રૂપે કહીએ કે 4 વિદ્યાર્થીઓ હતા, એક બિલ્ડિંગમાં રહેતા હતા. તો એના ઉપર જવાનું હતું. એટલે ઉપર જવામાં બધા જુદું જુદું પોતાનું જ્ઞાન દર્શાવ્યું. જ્ઞાન વાતની રીતે કે આ રીતે અહીં શોધીએ, અહીં શોધીએ, અહીં શોધીએ. એટલે કે દરેક પોતપોતાની વાર્તા કરો. એટલે એક વિદ્યાર્થીએ એક એને ગમતી વાત કરી, બીજાએ બીજી વાત કરી, ત્રીજાએ ત્રીજી વાત કરી, કોઈ કર્માર્ગની વાત કરી, કોઈ જ્ઞાન માર્ગની વાત કરી. પણ છેલ્લે પહોંચ્યા ત્યારે
જોયું અને ચારી જ આપણે નીચે કૂદી ગયા. એટલે બધો ફેરો નકામો ગયો. મેન જે ભક્તિ રૂપી ચાવી છે ઓર ચાવી ખો જાય તો એ ચાવી જ નથી તો તાળું ખુલવાનું જ છે નહીં. એટલે કર્મની જ્ઞાનની વાતો કરો પણ ભક્તિ રૂપી ચાવી ના હોય એટલે તાળું ખુલે નહીં. એટલે પરમાનંદ સુધી પહોંચવા માટે ભક્તિ રૂપી ચાવી જરૂરી. મહાપ્રભુજીએ ચાવી આપણને આપે. જેમ સર્વોત્તમજીમાં 108 નામ કહો તો તમને એમનું સ્વરૂપ ખ્યાલ આવે કે અધિકાર પ્રમાણે ના અધિકાર પ્રમાણેનું ફળ જરૂર મળે. કારણ કે અધિકાર જ ન હોય તો અધિકાર એવી વસ્તુ છે કે નાના છોકરાને નાનું જમવું, મોટા છોકરાને મોટું. હવે પેલો કે મારે તો મોટું જ જોઈએ, નાનું છોકરું કે એના માટે નકામું છે. અધિકાર ના હોય પોતાનું શરીરમાં પહેરી ના શકે અને કે મારે તો મોટું જોઈએ. અધિકાર વગર તમને આપો તો નકામું થઈ જાય. આ મોટું લે તો તમને તમારા કામનું નથી, એ તમને ફળ નહીં આપી શકે. એટલે અધિકાર પ્રમાણે જીવને મળે. ગમે તેટલું આપો પણ અધિકાર જ ના હોય. જોડીની અંદર હજી આપો જોડી થાકી જાય. અધિકાર જ નથી. સિંહણનું દૂધ સોનાના પાત્રમાં ટકે. એટલે આપણે સિંહણનું દૂધ લેવું હોય તો સોનાનું પાત્ર બનવું પડે. એટલે અહીંયા આપણને મહાપ્રભુજી પુષ્ટિ ભક્તિ તરફ દોરી જાય છે. એટલે જુદા જુદા નામ આપણે અહીંયા કરીએ છીએ. જેમ રાણી એક ફૂલ ધરે પરંતુ ભક્તને તો એ સુંદર સામગ્રીમાંથી એનો અત્તર બનાવીને ઠાકોરજીને અર્પણ કરે. જ્ઞાની એમને ફૂલ ધરે જ્યારે ભક્તિ માર્ગી એમાંથી કઈક સુંદર વસ્તુ લઈને ઠાકોરજીને કરે. ફૂલ કરતા હતી એટલે ભક્તિ ભાવ આવો પ્રેમમાં એને કેવી રીતે સોહાય, એને કેવી રીતે રૂચે. નાનું માર્ગમાં દુઃખના નિવારણ અને સુખની શાંતિ માન્યા છે. જ્ઞાનીઓ શું કે અમારું દુઃખ જાય ને સુખ મળે, આ અમારો ધ્યેય. ત્યારે પુષ્ટિ માર્ગમાં દુઃખ પણ છે, દુઃખને પણ પરમાનંદ પણ છે. પુષ્ટિ માર્ગમાં દુઃખ પણ છે અને પરમાનંદ પણ છે. દુઃખ વગર પુષ્ટિ માર્ગ સિદ્ધ થતો જ નથી. નંદ યશોદા જેવું દુઃખ માગ્યું છે. કુંતાજીએ પણ દુઃખ માગ્યું. કે અમે દુઃખી હશો તો આપનું સ્મરણ થશે. દુઃખમાં સૌ સ્મરણ કરે, સુખમાં ન કોઈ. જો સુખમાં સ્મરણ કરે તો દુઃખ આવે જ નહીં. દુઃખમાં તો બધા સ્મરણ કરે કે હે ભગવાન હવે આથી તો લઈ લે તો સારું. હે ભગવાન બહુ દુઃખ રહે છે. કારણ કે દરેક ઘટપણમાં દુઃખ રહેવાનું. ઘટપણ કોને મોકલ્યું? ઘટપણમાં શિથિલતા આવી જાય. તમારા હાથ પગ કામ ના કરે, તમે નિસાધન બની જાઓ. એટલે દુઃખમાં તો બધા સ્મરણ કરે, સુખમાં કોઈ ના કરે. સુખમાં ભગવાનને ભૂલી જાય ને જેમ પૈસો મળે તો રતનપુરમાં જઈને નવા દાગીના ખરીદે.
રતનપુરમાં શું માણેક ચોકમાં જઈને દાગીના ખરીદે, રતનપુરમાં જઈને નવા વસ્ત્રો લઈ આવે, નવી મોટર લઈ આવે, ભગવાનને ભૂલી જાય. પણ સુખમાં જો સ્મરણ કરે તો દુઃખ કાયક હોય, તો દુઃખ આવે જ નહીં, કારણ કે ભગવાન આપણી જોડે છે. ભગવાન જોડે છે ત્યાં સુધી તમે નિર્ભય છો. ગીતાજીમાં અર્જુનનો રથ હાંકે છે ભગવાન. જ્યાં સુધી ભગવાન જોડે છે ત્યાં સુધી અર્જુન નિર્ભય છે. જેવા ભગવાન ઉતરી જાય છે અર્જુન નોકું પડી જાય છે. એટલે નવની યશોદા જેવું દુઃખ માર્યું છે. બીજા માર્ગોમાં દુઃખ દૂર કરવાનો ઉપાયો છે. આમ કરો તો આમ થાય, આમ કરો તો આમ થાય. જ્યારે પુષ્ટિ માર્ગમાં દુઃખ વધારાના ઉપાયો છે. મહાપ્રભુજી પાસે વૃંદાવનથી બે સંતો, રૂપ સ્વામી ને સનાતન સ્વામી, એ બે વૃંદાવનથી આવ્યા મહાપ્રભુજી પાસે. અમે આપનો માર્ગ પુષ્ટિ માર્ગ છે, છતાં સેવકો દુબળા કેમ છે? પુષ્ટિ માર્ગ તો પુષ્ટવાનો માર્ગ છે, પણ આપણા સેવકો દુબળા કેમ છે? કારણ કે આ તો પ્રભુ માટે રડવાનો માર્ગ છે, વેદનાનો માર્ગ છે. જેમ માછલી તરફડે તેમ આ બધું સહન થતું એ આ માર્ગમાં, આ બધું જે તડપવાનું સહન, માછલીની જેમ તડપવાનું હોય તો આ માર્ગમાં આવજો. વિરધ લોક તે પુષ્ટિ માર્ગનું સાધન તેમ ફળ છે. મહાપ્રભુજીએ પેલા સ્વામીઓને કહે છે, તમે ના પાડી તો આ માર્ગમાં આવ્યા, અમે શું કરીએ? પુષ્ટિ માર્ગમાં દુઃખનો રડવાનો માર્ગ વિરહ દુઃખ, વિરહમાં પણ આનંદ છે. પુષ્ટિ માર્ગમાં સંયોગમાં તો એક જ જગ્યાએ ઠાકોરજીના કે એના દર્શન થાય તમને, પણ વિપ્રયોગમાં સર્વ લીલાના દર્શન થાય. વિપ્રયોગ આજ્ઞ એવો છે કે બધે તમને દેખાય, બધે તારી લીલા છે, બધે તું જ છો. સર્વોપેમ બ્રહ્મ. રૂપ નામ અભિભેદન જગત ક્રીડતી એવો હતા. તું જ રૂપ અને નામથી બધે ક્રીડા કરે છે. जिधर देखती हूँ उधर तू ही तू. એટલે ભક્તનો વિરહમાં આવો અનુભવ છે. વિપ્રયોગ, સંયોગ સુખ કરતા અને વિપ્રયોગ વગર સંયોગનો આનંદ આવતો જ નથી. મોટી ગીતમાં મોટી જનોએ જે વિરહનો અનુભવ કર્યો, કારણ કે ભગવાને એને વધારે આનંદ આપ્યો હતો, એટલે ભગવાન એનાથી દૂર થઈ ગયા. એટલે જમણા કિનારે જઈ અને ગોપી ગીત ગાય છે, વિરહનું ગીત. હે નાથ, હે પ્રભુ, આપ ક્યાં છો? એ ક્યાંય નથી ગયા. હૃદયના આયનામાં સંતાયેલા છે. એટલે આ વેદનાનો માર્ગ છે. પુષ્ટિ માર્ગની અનુભૂતિમાં ક્યારેક રડતા રડતા હસી જવાય અને હસતા હસતા રડી જવાય. ઉદ્ધવજી એવા જ્ઞાની હતા,
એ ગયા ગોપીઓનું દર્દ દુઃખ દૂર કરવા. ગોપીઓને કહે છે કે તમે શાનો વિરોધ કરો છો, શાના લડો છો? ભગવાન ક્યાંય આગળ નથી ગયા, ભગવાન તો બધે કણકણમાં છે. તમે ખોટા રડો છો, તમે ખોટા દુઃખી થાવ છો. એટલે એનો દર્દ દૂર કરવા ગયા ઉદ્ધવજી. આ બધું જ્ઞાની આપે છે. પણ જે પ્રેમી છે એને તો સામો ભગવાન દેખાવો જોઈએ. એટલે ગયા દુઃખ દૂર પર પણ દર્દી થઈને આવ્યા અને બ્રહ્મ ઔષધિ શોધવા નીકળ્યા. પોતે દર્દી થઈ ગયા. એટલે દર્દી થઈને ઔષધિ માટે વ્રજવાસની કામના સેવતા રહ્યા. વિરહનું સાધન વિરહનું ફળ બને છે. ત્યારે એ ફળ બને છે ત્યારે ફલાત્મ વિરહનો અનુભવ થાય છે. ફલાત્મ જેટલો અનુભવ ઉઘાડી આંખે ના થયો એટલો બંધ આંખે થયો. ઉઘાડી આંખે તો સંયોગ થાય, બંધ આંખે વિરહમાં. બંધ આંખે એટલે વિરહમાં. વિરહમાં તમને સકળ લીલાના દર્શન થાય. અંતરની અંદર સકળ લીલાના દર્શન થાય. કારણ કે એ આંતરચક્ષુથી, વિરહમાં અંતરચક્ષુથી જીવને એના સર્વ લીલાના, ઠાકોરજીની સર્વ લીલાના દર્શન થાય છે. જેટલો અનુભવ સંયોગમાં ના થાય તેટલો અનુભવ વિપ્રયોગનો થાય છે. મિલનમાં તો પડદા હોય છે, આંખના પડદા, કાળનો પડદો, વિચારનો પડદો. વિચાર બદલાઈ જાય, દર્શન બંધ થઈ જાય. આંખ પટપટાવે એટલે પલકાંતર વિરહ, પલક. જેમ ચાર જાતના વિરહ કયા ને, દેશાંતર, વનાંતર, પટનો, એ બધા. એટલે આંખનો, કાળનો, વિચારનો પડદો છે, પરંતુ વિરહમાં જુદાઈના પડદા હોતા નથી. ગરદન ઝુકાવી મુલાકાત કરવી, અંતરના પડદાની અંદર એ છુપાયેલો છે. તો ગરદન ઝુકાવી મુલાકાત કરવી. સહયોગ કરતા વિપ્રયોગના પ્રભુમાં વિલક્ષણ અનુભવ થાય છે. જે સંયોગમાં અનુભવ ન થયો એવો વિપ્રયોગમાં થાય. મહાપ્રભુજી વિપ્રયોગનું સ્વરૂપ છે. વિરાગની પરમાનંદ સ્વરૂપ. જેને જે આનંદનો પણ આનંદ છે. ઠાકોરજી આનંદ સ્વરૂપ છે તો મહાપ્રભુજી પરમાનંદ સ્વરૂપ છે. ઠાકોરજી આનંદ સ્વરૂપને જ્યારે ઈચ્છા થઈ કે મને એકલા નથી ગમતું, ત્યારે એના કોઈ સંગીને ઉત્પન્ન કર્યા. સંગી પરમાનંદ સ્વરૂપ, જે આનંદને પણ આનંદ આપે છે. ભગવાન આનંદ સ્વરૂપ છે, મહાપ્રભુજી પરમાનંદ છે. એ પરમાનંદ આનંદને આનંદ આપે છે. એ પરમાનંદ. ભગવાન પણ એને આધીન થઈ જાય છે. આનંદ પરમાનંદને આધીન થઈ જાય. રસકારના દર્શન થાય છે. રાધા પાય પલટ દેખો નંદલાલ. રાધાના ચરણ દાબતા રસકારના દર્શન થાય છે. રસકારના મોમેન્ટ નહોતા, પણ એનો એ ત્યાં નિત્ય લીલાનો જીવ હતો. એટલે રસકારને આવા દર્શન થાય છે પરમાનંદ સ્વરૂપ. એટલે ભગવાન આનંદ સ્વરૂપ છે, પરમાનંદને આધીન થઈ જાય છે. જેમ સિંહને જંગલમાં આનંદ આવે, કાદવમાં આનંદ, એ પરમાનંદ. એટલે આનંદને પરમાનંદની અંદર એ લટું થઈ જાય.
ચરણ ચાપે. એટલે પરમાનંદ સ્વરૂપ આવું ઉત્તમ છે, સ્વામીજી સ્વરૂપ છે. આનંદનો પણ આનંદ છે. એટલે વિરહમાં આવી રીતે સ્વરૂપના દર્શન કરી નિજ ભક્તોને આનંદ કરાવે છે. શરણાગતથી દ્રઢ સંબંધ બંધાઈ જાય છે. શરણાગત થાવ તો એની બારી ખુલી જાય. એટલે બે બારીઓ હોય તો તમે વાતચીત કરી શકો. બે બારીઓ, સામાન્ય બારી ને આપણી બારી. પણ આપણે ગણતરી કરીએ આટલી સેવા કરીએ તો આટલું ફળ મળવું જોઈએ. આટલી કે હું તો બહુ પાઠ કરું છું, તો બહુ સેવા કરું છું, જો માણસ કહે તો એ ક્રિયાથી કર્યું કે ભાવથી કર્યું તો ભગવાનને જ ખબર હોય. ઘણા શું છે કે સેવા કરવા ખાતર કરીને બધું કરવી પડે. આપણે કરી દીધું, આપણે કોડાડી દીધા નવરા. એટલે ક્રિયાવત કરો કે ભાવવત કરો, એમાં ભાવથી કરો તો તમને એનું ફળ મળે. આટલા પાઠ કર્યા ગણતરીપૂર્વક, એ ગણતરીપૂર્વક કરવાનું જ ખોટું છે. તમારું ગણતરીમાં ધ્યાન છે. એ જો ભાવાત્મક થાય તો તમને જરૂર ફળ મળે. એટલે શરણાગતથી દ્રઢ સંબંધ બંધાઈ જાય છે. લૌકિક અલૌકિક કાર્યો ચરણાનંદમાં સમર્પિત થઈ જાય છે ને સ્વરૂપાનંદનો અનુભવ થાય છે. આ રીતે આપણે વિલક્ષણતા બતાવી આ નામમાં. ભક્તિ માર્ગે સર્વ માર્ગે વિલક્ષણ અનુભૂતિ કરતો, એ આપણે 71મું નામ પૂર્ણ છે જોયું. હવે કોઈ કહે કે ગીતામાં પણ અર્જુનને શરણાગતિનો ઉપદેશ આપ્યો છે, તો તમે આ માર્ગને સારો કહો છો, એવું કેમ બને? શંકા કરવાનો તો બધી શંકા કરે કે અર્જુનને પણ ગીતામાં ઉપદેશ આપ્યો જ છે, તમે નવું શું કહો છો?